टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અત્યારે ખાદી હોસ્પિટલના કેસની અંદર એક બાદ એક અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને આ તમામ જે લોકો સંડોવાયેલા છે ક્યાંથી રૂપિયા ખેંચી લેવા તેની અંદર પડેલા છે ને એવો જ એક કિસ્સો પણ સામે આવ્યો પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં એક ખેલાડીની આમાં રાજકોટમાં પણ હોસ્પિટલ હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં ડોક્ટર સંજય પટોડિયાની ન્યૂ લાઈફ હોસ્પિટલ આવેલી છે અને ડોક્ટર સંજય પટોડિયા આજે કરવાનો હતો 6 ઓપરેશન। ડોક્ટર પટોડિયાની હોસ્પિટલમાં આજે તમામ ઓપરેશન રદ થઈ ચૂક્યા છે। આજે ઓપરેશનના અપોઇન્ટમેન્ટ હતા પરંતુ ડોક્ટર સાહેબ અત્યારે હાજર થઈ શકે એમ નથી અને તે હવે ઓપરેશન રદ થઈ ચૂક્યા છે। ડોક્ટર પટોડિયાની ન્યૂ લાઈફ હોસ્પિટલ ઓપીડી પણ રદ થઈ ચૂકી છે કે જ્યાં અહીંયાથી પણ રૂપિયા કેવી રીતે કઢાવવા, કેવી રીતે ગેરલાભ આ યોજનાઓનો ઉઠાવો, આ તમામને લઈને ડોક્ટર સંજય પટોડિયા પણ આમાં સંડોવાયેલા છે અને તેમની પણ એક વધુ હોસ્પિટલ રાજકોટ ખાતે ન્યૂ લાઈફ હોસ્પિટલ આવેલી હોવાનું અત્યારે સામે આવ્યું છે। જો કે આ તમામ હોસ્પિટલના અંદર અત્યારે આજે ઓપીડી બંધ કરી દેવામાં આવી છે। આજની અનેક એપોઇન્ટમેન્ટ હતી ઓપરેશનની તે પણ અત્યારે બંધ છે અને મહત્વનું છે કે ડોક્ટર પટોડિયા કે જેમની સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે તેમને અત્યારે ક્યાં છે તે ખબર નથી પરંતુ તેમની પણ તપાસ ચાલી રહી છે। તેમને શોધખોળ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ સમગ્ર જે ઘટના સામે આવી છે તેની અંદરથી અનેક એવા જે શખ્સો છે તમામની અત્યારે ધરપકડ થશે અને પોલીસ પણ તેમની તપાસ કરી રહી છે જેની અંદરથી એક ડોક્ટર વંજાણીની ધરપકડ થઈ ચૂકી છે, અટકાયત કરી લેવામાં આવી છે, તેમની પૂછપરછ ચાલી રહી છે। અન્ય 4 જેટલા લોકો હજુ પણ પોલીસ પકડથી દૂર છે પરંતુ તેમની પણ પોલીસ તપાસ કરી રહી છે જેની અંદરથી એક આ ડોક્ટર પટોડિયા છે કે જેમની સામે પણ ફરિયાદી નોંધાઈ છે। ખ્યાતિના જે કારા કારનામા છે તેની અંદર આ શખ્સ પણ સામેલ છે અને આની વધુ એક હોસ્પિટલ રાજકોટની અંદર આવેલી ન્યૂ લાઈફ હોસ્પિટલ પણ સામે આવી છે। ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોડિયાની રાજકોટમાં પણ હોસ્પિટલ છે। આપણી સાથે મેડિકલ ઓફિસર જોડાયા છે। સર, આજે ઓપરેશન હતા પણ ડોક્ટર હાજર નથી, આજે શું નિર્ણય કરાયો? આપણે સરના મેસેજ પ્રમાણે ઓપરેશન બધા પોસ્ટપોન કરેલા છે ને આમની અગાઉ જાણ આપણે બધા પેશન્ટને કરી દીધી હતી અને આજના દિવસમાં આપણે ઓપીડી ચાલુ રાખી છે કે જેથી જે બી પેશન્ટ બતાવવા માટે આવતા હોય, ફોલો પેશન્ટ આવતા હોય એ બધાનો ટાઈમ ખરાબ ના થાય ને આપણે રૂટીન કામ ચાલુ રાખી શકીએ। ખાસ આ હોસ્પિટલ પણ એમની છે। આ હોસ્પિટલમાં જે રીતે ખ્યાતિમાં આરોપ લાગ્યા છે અહીંયા કઈ પ્રકારની કામગીરી છે? ના, એવી કોઈ કમ્પ્લેન ક્યારેય કોઈ પેશન્ટ તરફથી આવી નથી। ઇવન ખ્યાતિમાં બી સરની સામે કોઈ કમ્પ્લેન આવેલી છે નહીં ક્યારેય। હાલ અત્યારે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। ડોક્ટર સંજય પટોડિયા હાલ અત્યારે ફોન સ્વિચ ઓફ છે અને તે ફરાર છે। એમના વિશે મને કોઈ આઈડિયા નથી અત્યારે। આજે કેટલા ઓપરેશન હતા જે રદ કરવામાં આવ્યા? 6 જેટલા ઓપરેશન હતા પણ આપણે પોસ્ટપોન કરેલા છે। હોસ્પિટલ તરફથી સંજય પટોડિયાનો કઈ સંપર્ક કરવામાં આવ્યો છે? ના, અત્યારે કોઈ નથી કરેલો આપણે। ઓપરેશન એમને કરવાના હતા ને રદ થયા છે। એમનો આપણે પહેલેથી જ મળી ગયો હતો મેસેજ કે આપણે ઓપરેશન રદ કરેલા છે એટલે પેશન્ટ આપણે અગાઉ જાણ કરેલી હતી કે અત્યારે પોસ્ટપોન રાખેલા છે આપણે ઓપરેશન। તમારે ડોક્ટર સંજય સાથે છેલ્લે ક્યારે વાત થયેલી હતી? હું સર સાથે અમદાવાદમાં જ હોય છું એટલે સર સાથે ત્યાં વાત થઈ હતી ત્યાંથી પછી હું અહીંયા ઓપીડીના કામ માટે આવી ગયો છું અને સર ત્યાં પછી અમદાવાદ આગળ વધે છે। રાજકોટમાં આ હોસ્પિટલમાં તે ક્યારે અહીં આવે છે? ખાસ કરીને કોઈ એનો ચોક્કસ સમય હોય છે? જ ગુરુવારે ઓપીડી હોય છે આપણે રાજકોટમાં અને ગુરુવારે પેશન્ટ જોતા હોય છે રાજકોટના બધા। હાલ ડોક્ટર સંજય પટોડિયા કે જેની હોસ્પિટલ આ રાજકોટમાં છે, આ હોસ્પિટલ હું તમને બતાડવા જઈ રહ્યો છું। ડોક્ટર સંજય પટોડિયાની ન્યૂ લાઈફ હોસ્પિટલ રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલી છે અને આજે 6 જેટલા ઓપરેશન તેને કરવાના હતા। દર ગુરુવારે ડોક્ટર સંજય પટોડિયા આ ન્યૂ લાઈફ હોસ્પિટલમાં આવે છે અને ઓપરેશન પણ કરે છે પરંતુ ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતે કૌભાંડ તેમને આચર્યું, લોકોના મોતના સોદાગર તે બન્યા, તેની ઉપર એફઆઈઆર અત્યારે નોંધાઈ છે, તે અત્યારે ફરાર છે, તેનો ફોન સ્વિચ ઓફ છે। તેમના સાથી ડોક્ટર કહી રહ્યા છે કે અમદાવાદમાં જ મારે તેમની સાથે વાત થઈ હતી અને આજના ઓપરેશન ત્યારે જ રદ કરી દેવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટર ઉપર સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે તેમને કેટલા લોકોને આ પ્રકારે નિશાન બનાવ્યા હશે અને કરોડોનું કૌભાંડ પણ આચર્યું હશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। બિલકુલ, કેવી રીતે જે લાભ છે તે ગેરરીતિ આચરી અને આ લાભ સરકારી યોજનાનો લેવામાં આવતો હતો તે આ લોકો બખૂબી જાણે છે ને એને જ લઈને અનેક જગ્યાઓ પર પોતાની હોસ્પિટલો પણ સ્થાપી છે કે ત્યાંના દર્દીઓ પાસેથી જે કંઈ મળી શકે તે ભેગા કરી લઈએ।